તમારું સ્વાગત છે। હું છું ડોક્ટર નિહાલ પટેલ અને મારી ચેનલનું નામ છે શૂન્યમ મેડિકલ। હું બાળરોગ નિષ્ણાત છું તેમજ અસ્થમા અને એલર્જીનો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છું। આજનો મારો વિડિયો પ્રથમ વિડિયો છે। આગળ જતા સામાન્ય અને ખૂબ જરૂરી મેડિકલને લગતા વિડિયો હું મૂકતો રહીશ, જેમાં હું સરળ, સાદી અને વૈજ્ઞાનિક તથ્યોને આધારે તમામ માહિતી પૂરી પાડતો રહીશ, જેમાં વિજ્ઞાન, સચ્ચાઈ અને સચોટતાનો સમાવેશ રહેશે। આજનો વિડિયો અત્યારે સૌને ચિંતામાં મૂકનાર ચાંદીપુરા વાયરસને લગતો છે। તો તમારો વધારે સમય ન બગાડતા ચાલો સંપૂર્ણપણે ચાંદીપુરા વાયરસને સમજીએ। આ વાયરસને સમજતા પહેલા આપણે થોડી વૈજ્ઞાનિક વાતો સમજી લઈએ, જેનાથી આગળ જઈને દરેક વસ્તુ સમજવામાં આપણને સરળતા રહે। નંબર 1, જીનોમ સાઇઝ। જીનોમ મતલબ દરેક કોષમાં અથવા સેલ્સમાં ડીએનએ ની માહિતીનો ભંડાર, જેનાથી તેનો વિકાસ અને કાર્યક્ષમતા નક્કી થાય છે। જેટલી જીનોમની સાઇઝ વધારે એટલી જ એમાં માહિતી અને એટલી જ એમાં ગૂંચવણતા વધારે। ફૂલની જીનોમની સાઇઝ ખૂબ વધારે હોય છે, જેનાથી તેનો વિકાસ દર ખૂબ ઓછો હોય છે, તેમજ વાતાવરણમાં અનુકૂલન સાધવાનું તેના માટે થોડું મુશ્કેલ બને છે। જ્યારે વાયરસની જીનોમની સાઇઝ ખૂબ નાની હોય છે। ખૂબ નાની જીનોમની સાઇઝ હોવાથી તેનો ઝડપથી વિકાસ થાય છે અને વાતાવરણમાં તે જલ્દીથી એડજસ્ટ થઈ જાય છે, જે આપણા માટે સારી વાત નથી, કારણ કે આપણે ચાંદીપુરા વાયરસની વાત કરી રહ્યા છીએ, જેની જીનોમની સાઇઝ ખૂબ ઓછી છે। નંબર 2, આરએનએ અને ડીએનએ વાયરસ। આરએનએ વાયરસ રાઇબોન્યુક્લિક એસિડથી બનેલ હોય છે, જ્યારે ડીએનએ વાયરસ ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડથી બનેલ હોય છે। આરએનએ વાયરસમાં સિંગલ સ્ટ્રેન્ડ અને ડબલ સ્ટ્રેન્ડ એમ બે પ્રકારના સ્ટ્રેન્ડ જોવા મળે છે। એ જ મુજબ ડીએનએ વાયરસમાં પણ સિંગલ સ્ટ્રેન્ડ અને ડબલ સ્ટ્રેન્ડ જોવા મળે છે। તો ટૂંકમાં દરેક વાયરસ સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ અથવા ડબલ સ્ટ્રેન્ડ આરએનએ, સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ અથવા ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ થી બનેલ હોય છે। આનાથી થોડું ઉપર આવીએ તો ઘણા આરએનએ વાયરસ પોતાની લાઈફ સાયકલમાં ડુપ્લિકેટ ડીએનએ ની કોપી બનાવે છે, અને તેમજ ઘણા ડીએનએ વાયરસ પોતાની લાઈફ સાયકલમાં ડુપ્લિકેટ આરએનએ ની કોપી બનાવે છે। તો આ જ માહિતીનો ઉપયોગ વૈજ્ઞાનિક લોકો લેબોરેટરીમાં કરે છે। કોવિડ વખતે આપણે જોયું, કોવિડ ટેસ્ટિંગના રિપોર્ટમાં RT-PCR લખવામાં આવે છે। તો RT મીન્સ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ, જેમાં કોવિડનો આરએનએ વાયરસમાં થોડી રિવર્સ ટ્રાન્સક્રિપ્શન નામની પ્રક્રિયા કરીને તેમાં ડીએનએ ની કોપી બનાવવામાં આવે છે અને તેનો આપણે ટેસ્ટિંગમાં ઉપયોગ કરીએ છીએ। તેના માટે તેનું નામ RT-PCR કહેવામાં આવે છે। હવે આપણે ચાંદીપુરા વાયરસના ટોપિક પર પાછા આવીએ। તેનું ફૂલ નામ ચાંદીપુરા વેસિક્યુલો વાયરસ છે। ચાંદીપુરા વાયરસ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ વાયરસ છે અને તેના જીનોમની સાઇઝ માત્ર 17 કેબીની છે। ચાંદીપુરા વાયરસ રેપ્ડોવિરિડી ફેમિલીનું એક સભ્ય છે। આ જ રેપ્ડોવિરિડી ફેમિલીમાં રેબીઝ નામનો વાયરસ પણ આવે છે। રેબીઝ વાયરસ એટલે હડકવાનો વાયરસ, આપણને સૌને ખબર છે। જો આ વાયરસ એકવાર શરીરમાં લાગી જાય અને તેની રસી મૂકવામાં ન આવે તો મૃત્યુ નિશ્ચિત જ છે। કમનસીબે ચાંદીપુરા વાયરસની હજી સુધી કોઈ વેક્સિન શોધાઈ નથી। ચાંદીપુરા વાયરસ કેમ મહત્વનો છે? ચાંદીપુરા વાયરસ એક એન્ડેમિક બીમારી છે। તો દોસ્તો, આપણે સમજી લઈએ આ એન્ડેમિક બીમારી શું છે। એન્ડેમિક બીમારી એટલે જે કોઈ પણ બીમારી જે ચોક્કસ એરિયામાં સીમિત રહે છે અને અવારનવાર એ જ એરિયામાં થતી રહે છે। એપિડેમિક બીમારી એટલે એવી બીમારી જે અચાનક જ ઘણા બધા વિસ્તારોમાં ફેલાઈ જાય છે। પેન્ડેમિક બીમારી એટલે એવી બીમારી જે ટૂંક સમયમાં વધારે ઝડપથી ઘણા બધા દેશોમાં ફેલાઈ શકે છે। અછબડા, ટાઇફોઇડ, કોલેરા, મલેરિયા
અને ચાંદીપુરા વાયરસ આ દરેક એન્ડેમિક બીમારી છે, જ્યારે સ્વાઇન ફ્લૂ અને કોરોના એ એપિડેમિક બીમારીમાં ગણવામાં આવે છે. નંબર 2, ચાંદીપુરા વાયરસની હજી સુધી કોઈ પણ વેક્સિન શોધાઈ નથી, તેમજ ચાંદીપુરા વાયરસને મારવા માટેની કોઈ સ્પેશિયલ દવા શોધાણી નથી. નંબર 3, આ વાયરસ બાળકોમાં વધારે જોવા મળે છે, કારણ કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય છે, જેથી કરીને આ વાયરસ ઝડપથી બાળકના શરીરમાં ફેલાઈ જાય છે, તેની સંખ્યા વધારે છે અને બાળકને વધારે પડતું નુકસાન કરે છે. નંબર 4, આ વાયરસ સામાન્ય રીતે માખી અને મચ્છરથી ફેલાય છે, તેથી બાળકો જલ્દીથી માખી અને મચ્છરના સંપર્કમાં આવે છે અને એની ઝપેટમાં આવી શકે છે. નંબર 5, આ વાયરસ લાગ્યા પછી જો તેની બરાબર સંભાળ કરવામાં ન આવે તો આ બીમારીમાં મૃત્યુ થવાની શક્યતા 50 થી 60% હોય છે. શું આ વાયરસ કોરોનાની જેમ નવો જ છે? ના. આ વાયરસનો આઉટબ્રેક ઈસવીસન 1965માં મહારાષ્ટ્રના નાગપુરમાં ડોક્યુમેન્ટેશન જોવા મળ્યું હતું. નાગપુરના ચંડીપુરા ગામમાં આ વાયરસે સૌથી પહેલા 2 વ્યક્તિનો ભોગ લીધો હતો અને આ વાયરસની શોધ થઈ હતી. તેનાથી જ આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું છે. 1980માં મધ્યપ્રદેશમાં પણ આ વાયરસનું ડોક્યુમેન્ટેશન થયું હતું. આ વાયરસ પશ્ચિમ આફ્રિકાના પણ ઘણા દેશોમાં જોવા મળેલો હતો. 2003 અને 2004માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ આ વાયરસ આવી ચૂક્યો હતો. ત્યારબાદ અવારનવાર 2009, 2010, 2016 અને 2019માં ભારતના ઘણા બધા રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ છૂટક રીતે આ વાયરસ જોવા મળ્યો હતો. અને દોસ્તો, હાલમાં 2024માં ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આ વાયરસની શરૂઆત થઈ છે અને ખૂબ ઝડપથી આ વાયરસ ગુજરાતમાં અનેક જગ્યાએ ફેલાઈ રહ્યો છે. તો દોસ્તો, આપના મનમાં પ્રશ્ન થતો હશે, આ વાયરસ શાનાથી ફેલાય છે? આ વાયરસ સામાન્ય રીતે સેન્ડ ફ્લાય માખીથી એટલે કે રેતીની માખીથી ફેલાય છે. ફ્લેબોટોમસ નામની સ્પેસીસની માદા માખીથી આ વાયરસ સામાન્ય રીતે ફેલાતો જોવા મળે છે. આ માખીમાં ડંખસૂળ તેમજ ડંખ મારવાની તાકાત રહેલ હોય છે. આ વાયરસ એડિસ ઇજિપ્તી નામનો મચ્છર કે જેનાથી ડેન્ગ્યુ પણ ફેલાય છે, એનાથી પણ આ વાયરસ ફેલાઈ શકે છે. તેમજ ઘણા બધા ટિક્સ અથવા ઘણા બધા ઇન્સેક્ટથી આ વાયરસ ફેલાવાની શક્યતા રહેલ હોય છે. જો કોઈ પણ વ્યક્તિ આ માખી મચ્છરના થૂંક, લાળ, મળ તેમજ શરીરના અન્ય પ્રવાહીના સંપર્કમાં ડાયરેક્ટ આવે તો તેનાથી પણ આ વાયરસ ફેલાવાની શક્યતા રહેલ હોય છે. જેથી કરીને આપણે આપણો દરેક પ્રકારનો ખાદ્ય ખોરાક ખુલ્લામાં રાખવો નહીં અને એને હંમેશા ઢાંકીને રાખવું જરૂરી બને છે. લક્ષણો: અચાનક જ એકદમ વધુ માત્રામાં 102 ડિગ્રી, 103 ડિગ્રી, 104 ડિગ્રી જેટલો વધારે પડતો તાવ આવવો, અચાનક જ વધારે પડતી ઉલટી શરૂ થઈ જવી, થાક લાગવો, ખૂબ ભયંકર માથું દુખવું, ઝાડા થવા, માનસિક અસંતુલન બનવું, બોલવામાં, ચાલવામાં તેમજ શરીરનું સંતુલન જાળવવામાં તકલીફ થવી, આંચકી આવવી તેમજ બેભાન થવું. અને આ દરેક લક્ષણો મોટે ભાગે 15 વર્ષથી નાના બાળકોમાં માત્ર 2 થી 4 દિવસમાં ફેલાઈ શકે છે અને બાળક ગંભીર બની શકે છે તેમજ મૃત્યુ થવાની સંભાવના રહે છે. તપાસ રિપોર્ટ્સ: આ વાયરસને શોધવા માટે કોરોનાની જેમ જ નાક અને ગળામાંથી સ્વab લેવામાં આવે છે અને તેને વાયરલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પુણે તેમજ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ગાંધીનગરમાં એના સેમ્પલ મોકલવામાં આવે છે. સામાન્ય રીતે આપણા સિટીમાં, શહેરોમાં અને ગામમાં જે લેબોરેટરી હોય છે તે આ બીમારીનો રિપોર્ટ કરી શકતા નથી.
ઘણી વખત કમરમાંથી પાણી ખેંચીને પણ તેનો રિપોર્ટ કરવામાં આવે છે, તેમજ ડોક્ટર દ્વારા માથાનો સીટી સ્કેન અથવા MRI ની પણ ભલામણ કરવામાં આવે છે. જો તમામ લોહીના રિપોર્ટ નોર્મલ હોય તથા અન્ય કોઈ રિપોર્ટમાં કોઈ બીજી બીમારી પકડાતી ન હોય, તેમજ ચાંદીપુરા વાયરસનો આઉટબ્રેક ચાલતો હોય અને બાળકની તબિયત ઝડપથી બગડી રહી હોય તો આપણે ચાંદીપુરા વાયરસની શક્યતા નકારી ન શકાય. સારવાર. કમનસીબે આ વાયરસને મારવા માટેની કોઈ સ્પેશિયલ દવા હજુ સુધી શોધાઈ નથી, તેમજ તેને રોકવા માટેની કોઈ પણ પ્રકારની વેક્સિન હજી સુધી શોધવામાં આવી નથી. તેથી બાળકને શરૂઆતના તબક્કામાં જ જો કોઈ બાળરોગ નિષ્ણાત ડૉક્ટરની સારવાર હેઠળ રાખવામાં આવે તો બાળકને જે પણ આગળ જતા નુકસાન થાય છે તેને ઘણા મહદઅંશે કંટ્રોલમાં કરી શકાય છે. મોટા ભાગે બાળકને ખૂબ માથું દુખવું, આંચકી આવવી, બેભાન થવું, આ લક્ષણોથી બાળકને મૃત્યુ થવાની શક્યતા રહે છે, જેને એન્કેફેલાઇટિસ કહે છે, એટલે કે મગજનો સોજો કહેવામાં આવે છે. તો બાળકની તબિયત આ તબક્કા સુધી પહોંચે એ પહેલા જ જો તેને વ્યવસ્થિત સારવાર કરવામાં આવે તો તેને કાબૂમાં કરી શકાય છે. નિયંત્રણ. દોસ્તો, આપણે બધા જાણીએ છીએ પાણી પહેલાની પાળ, પ્રિવેન્શન ઇઝ અ બેસ્ટ ક્યોર. આ બીમારી અટકાવવા માટે તેના વાહક માખી અને મચ્છર ને અટકાવવા જરૂરી બને છે. તો આના માટે દોસ્તો આપણે ગમે ત્યાં થતો પાણીનો ભરાવો અટકાવવો જોઈએ, જંતુનાશક તેમજ કીટનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ, ખુલ્લામાં પડેલો ખોરાક ન ખાવો જોઈએ, ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ, તેમજ બાળકોને ખુલ્લા ખેતરમાં, બગીચામાં તેમજ ફાર્મ હાઉસમાં જતા અટકાવવા જોઈએ. ઘરમાં જે નાની નાની તિરાડ હોય છે એ તિરાડને આપણે બૂરી દેવી જોઈએ, કારણ કે મોટાભાગના માખી મચ્છરનો વિકાસ આ તિરાડોમાં જોવા મળતો હોય છે. આજુબાજુ સાફ સફાઈ રાખવી જરૂરી બને છે. 5% મેલેથિયોનનો છંટકાવ કરવો જોઈએ. જો આના માટે આપણને જરૂર પડે તો ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાનો કોન્ટેક્ટ પણ કરી શકાય છે. બાળકોને બને ત્યાં સુધી બહાર રમવા દેવા ન જોઈએ. બાળકોને માખી અને મચ્છર ન કરડે તે માટે તેના શરીર પર લીમડાનું તેલ લગાવવું જોઈએ, તેમજ તુલસીના પત્તાનો તેમજ કપૂરને પાણીમાં ઓગાળીને તેનો છંટકાવ કરવો જોઈએ. સરકાર તરફથી પણ આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ તેમજ સ્પેશિયલ ટીમ હંગામી ધોરણે કામ કરી રહી છે, તેને આપણે સહકાર આપવો જોઈએ. બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલા બાળકોને તુલસી, આદુ, ફુદીનો, હળદર, લીંબુ અને મધ નાખીને રોજના 3 થી 4 ગ્લાસ પીવડાવવા જોઈએ. સંતરા, કીવી તેમજ ગ્રીન એપલ જેવા ખટાશવાળા ફળોનો રસ આપણે પીવડાવવો જોઈએ, જેનાથી તેની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બાળરોગ નિષ્ણાતની સલાહ મુજબ વિટામિન સી અને ઝીંકની ગોળીઓ લેવી જોઈએ. રેગ્યુલર કસરત કરવી જોઈએ. પેકિંગ વાળો કોઈ પણ ખોરાક ખાવો ન જોઈએ. હંમેશા પ્રોટીનયુક્ત ખોરાકની માત્રા વધારવી જોઈએ. ફળ ફળાદી અને શાકભાજીનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને સમયસર સરકારી તેમજ બિનસરકારી તમામ રસીઓ બાળકને મૂકવી જોઈએ. મહામંત્ર. દોસ્તો, આપણે કોરોના જેવી મહામારીની બીમારીથી પણ હજુ પણ સુરક્ષિત છીએ. તો તે સમયે જે સભ્યતા, સમજદારી, સમજણ અને સહકારની ભાવના રાખીને સમાજ, સરકાર તેમજ ડોક્ટરની સલાહને ધ્યાનમાં રાખી હતી એ મુજબ જ કાળજી રાખીશું તો આ ચાંદીપુરા વાયરસને ખૂબ જલ્દીથી બાય બાય કરી દઈશું. થેન્ક યુ. મિત્રો, હવે પછીનો મારો વિડીયો વિટામિન B12 ઉપર બનાવવામાં આવશે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તેમજ તમને જો કોઈ વસ્તુની જરૂર લાગતી હોય તો તમે વિડીયોમાં કમેન્ટ પણ કરી શકો છો. થેન્ક યુ.